રાજ્યની અંદર છેલ્લા 2 અઠવાડિયાથી ભીષણ ગરમીનો માહોલ ચાલી રહ્યો છે, જેની અંદર જોવા જઈએ તો શરૂઆતના 5 દિવસ હીટવેવનો રાઉન્ડ હતો અને છેલ્લા 1 અઠવાડિયાથી આપણે સિવિયર હીટવેવનો સામનો કરી રહ્યા છીએ। ત્યારે હું આપને જણાવી દઉં કે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર છેલ્લા 2 અઠવાડિયાથી 42 થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળી રહ્યું છે। તો અમુક સેન્ટર એવા છે કે જેમાં તાપમાન 45 ડિગ્રી કરતાં પણ ઊંચું નોંધાયું, એટલે કે કોઈ જગ્યાએ 46.1 અને અમુક જગ્યાએ 46.7 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે। જે તાપમાનની અંદર જે વિસ્તારોની અંદર 45 ડિગ્રી કરતાં ઊંચું તાપમાન ગયું છે ત્યાં 47 ડિગ્રીની પણ ફિલિંગ લોકોએ અનુભવી છે। આ ઊંચા તાપમાનની અંદર હવે જોવા જઈએ તો આવનારા 2 દિવસ પછી તાપમાનમાં રાહત મળે તેવી શક્યતાઓ છે, છતાં પણ હજી 24 અને 25 મે એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર તાપમાન છે ઊંચું જોવા મળશે। 24 અને 25 મે જે ઊંચું તાપમાન જોવા મળવાનું છે એની અંદર જે છેલ્લા 2 અઠવાડિયાથી આપણે જે તાપમાન હતું એના કરતાં 1 ડિગ્રીનો ઘટાડો થશે, એટલે 24 અને 25 મે દરમિયાન કોઈ મોટો ઘટાડો તાપમાનની અંદર જોવા નહીં મળે। પણ ચોક્કસથી એટલું કહી શકાય કે 2 અઠવાડિયાની સરખામણીએ 1 ડિગ્રી તાપમાનની અંદર 24 અને 25 મે દરમિયાન ઘટાડો નોંધાશે અને 26 તારીખથી તાપમાનની અંદર ઘણો બધો ઘટાડો નોંધાશે। 26 તારીખથી લઈને 30 મે 2024 નું જે આ રાઉન્ડ છે એ સમયગાળા દરમિયાન તાપમાનની અંદર 4 થી લઈને 5 ડિગ્રીનો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો છેલ્લા 2 અઠવાડિયાથી જે આપણે હીટવેવનો સામનો કરી રહ્યા છીએ એની અંદર 26 તારીખથી આપણે ઘણી બધી રાહત મળશે અને 26 થી લઈને 30 તારીખ દરમિયાન જે છેલ્લા 2 અઠવાડિયાની અંદર જે તાપમાન હતું એ તાપમાનની અંદર 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થાય, આવા એક મોટા રાહતના સમાચાર ગણી શકાય। અને ખાસ કરી અને અલગ અલગ વિસ્તારોની અંદર જે તાપમાન હતું, જે વિસ્તારની અંદર જે તાપમાન હશે તમામ વિસ્તારોની અંદર 4 થી 5 ડિગ્રીનો ઘટાડો છે એ આપણે 26 મે 2024 થી જોવા મળે તેવી શક્યતાઓ છે। આ તાપમાનની વચ્ચે પણ અગત્યના અને સારા સમાચાર એ છે કે જે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું છે એ આજે છેલ્લા 2 દિવસની અંદર ઘણી બધી પ્રગતિ કરી છે। આંદોબાર નિકોબારના તમામ વિસ્તારોને કવર કરી દીધા અને શ્રીલંકાના ઉત્તર સુધી આ નૈઋત્યનું ચોમાસું છે એ પહોંચી ગયું છે, એટલે ઝડપથી જે ચોમાસું આગળ વધી રહ્યું છે। બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર છે અને આ લો પ્રેશર સાયક્લોન સુધી જવાનું છે, જો કે એ લો પ્રેશર છે એ પશ્ચિમ બંગાળ અથવા તો બાંગ્લાદેશ ઉપર લેન્ડફોલ કરશે અને એની અસર છે ગુજરાત ઉપર ખાસ નથી થવાની। પણ ચોક્કસથી એટલું કહી શકાય કે એ જે સાયક્લોન છે ઝડપથી આગળ નીકળી જશે, એટલે ચોમાસું છે એ પણ ધીમે ધીમે ઝડપથી આગળ વધશે અને ચોમાસા ઉપર જે બંગાળની ખાડીનું સાયક્લોન છે એની કોઈ નેગેટિવ અસર પડે તેવું હાલ લાગતું નથી। એટલે એટલું કહી શકાય કે અત્યારે જે રીતે ઉત્તર શ્રીલંકા સુધી આ નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે એટલે સમય કરતાં વહેલું આમ જોવા જઈએ તો કેરળની અંદર 1 જૂને ચોમાસાની એન્ટ્રી થતી હોય, પણ આ વખતે સમય કરતાં 3 થી 4 દિવસ વહેલું છે એ ચોમાસું કેરળની અંદર પહોંચે તેવું હાલ એક અમારું પ્રાથમિક અનુમાન છે।